ચાલો આજે વાત કરીએ ચંદ્રશેખર આઝાદની, એક અમર ક્રાંતિકારી. જ્યારે એમને પૂછવામાં આવ્યું તો જવાબ હતો, નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘર જેલ. બસ આ જ ક્ષણથી ચંદ્રશેખર તિવારી હંમેશા માટે આઝાદ બની ગયા. પણ આઝાદ બનતા પહેલા એ હતા ચંદ્રશેખર તિવારી. જન્મ 1906માં મધ્યપ્રદેશના ભાભરામાં. ક્રાંતિની શરૂઆત બહુ જ નાની ઉંમરે થઈ. 1921માં અસહકાર આંદોલન વખતે એમની ધરપકડ થઈ. જેલમાંથી છૂટ્યા પછી એમણે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન એટલે કે HRAમાં જોડાયા. આઝાદ હવે HRAનો મુખ્ય ચહેરો હતા અને એમની આગેવાનીમાં ઘણા મોટા પગલાં લેવાયા. એમાંનું એક હતું 1925નું કાકોરી ટ્રેન એક્શન. સરકારી ખજાનો લૂંટ્યો અને આઝાદ પોલીસ પકડમાંથી છટકી ગયા. 1928માં ભગતસિંહ સાથે મળીને સંગઠનને એક નવી દિશા આપી. HRA હવે HSRA બન્યું. લાલા લાજપત રાયના મૃત્યુનો બદલો લેવાનો નિર્ણય થયો. આઝાદે એની યોજનામાં મુખ્ય ભૂમિકા ભજવી. પોલીસ એમને શોધી રહી હતી એટલે તેઓ ઝાંસીમાં પંડિત હરિશંકર બ્રહ્મચારી બનીને રહ્યા. અને પછી આવ્યો એ દિવસ 27 ફેબ્રુઆરી 1931. સ્થળ હતું અલ્હાબાદનો આલ્ફ્રેડ પાર્ક. અંગ્રેજ પોલીસે આઝાદને ચારે બાજુથી ઘેરી લીધા. પણ આઝાદે હાર માની નહીં. આઝાદ એકલા હાથે લડતા રહ્યા ત્યાં સુધી કે પિસ્તોલમાં ફક્ત એક જ ગોળી બચી. એમણે એક પ્રતિજ્ઞા લીધી હતી, હું જીવતો અંગ્રેજોના હાથમાં ક્યારે નહીં આવું. અને એમણે પોતાની એ પ્રતિજ્ઞા પૂરી કરી. અંતિમ ગોળી દેશ માટે. ચંદ્રશેખર આઝાદનું બલિદાન, એમનો વારસો આજે પણ આપણને શું શીખવી જાય છે?